પછી ભગવાન કૃષ્ણને ખબર પડી ગઈ એટલે અર્જુનને કહ્યું કે હે અર્જુન, આ ગુરુપુત્ર અશ્વત્થામાએ બ્રહ્માસ્ત્ર છોડ્યું છે તારી સમક્ષ, પણ એને છોડવાની કળા એમાં છે, પણ એને પાછું વળતા નથી આવડતું બ્રહ્માસ્ત્ર. માટે તમારી પાસે એ કળા છે એટલે તમે બ્રહ્માસ્ત્રને પાછું વાળી લ્યો. અને એ બ્રહ્માસ્ત્રને ભગવાન કૃષ્ણના કહેવાથી એ અર્જુને બ્રહ્માસ્ત્ર છે એ પાછું વાળી લીધું છે. કારણ કે અર્જુનની પાસે ઘણી બધી વિદ્યાઓ હતી, ધનુર્વિદ્યા હતી, એ વિદ્વાન હતા. કૃષ્ણની કૃપાથી ભગવાન કૃષ્ણ એમના મિત્ર હતા એટલે એમનામાં પણ ઘણી બધી કળાઓ હતી, એ બધી કળાઓમાં કુશળ હતા. એટલે અર્જુને બ્રહ્માસ્ત્ર છે એ કૃષ્ણના કહેવાથી, ભગવાનના કહેવાથી બ્રહ્માસ્ત્રને પાછું વાળી લે છે. આ ખબર અશ્વત્થામાને પડી કે આમની સાથે ભગવાન કૃષ્ણ છે અને મારું બ્રહ્માસ્ત્ર છે એ અર્જુને પાછું વાળી લીધું છે. કારણ કે યુદ્ધ થાય ત્યારે છેલ્લે બ્રહ્માસ્ત્રનો ઉપયોગ કરવામાં આવે. લાસ્ટમાં લાસ્ટ અસ્ત્ર હોય તો એ બ્રહ્માસ્ત્ર છે, એનાથી મોટું અસ્ત્ર એકેય પણ નથી. એટલે એ ખબર છે કે અશ્વત્થામાને પડી કે એમની સાથે ભગવાન કૃષ્ણ હોવા જોઈએ તો જ આ મારું બ્રહ્માસ્ત્ર શાંત થઈ જાય, બાકી કૃષ્ણની કૃપા વગર આ ન થાય. અને એ જ સમયે અર્જુનને ભગવાન કૃષ્ણ કહે કે જો આ પેલો અશ્વત્થામા છે એને તમે બંદીવાન બનાવો, એને તમારા 5 પુત્રના નાશ કર્યો છે, મસ્તકો વિહોણા કર્યા છે. એ 5 બાળકોની હત્યા અશ્વત્થામાએ કરી છે, માટે એને શિક્ષા કરો. અને એને ત્યાંથી બંદીવાન બનાવી અને અશ્વત્થામાને દ્રૌપદી સમક્ષ લઈ આવવામાં આવે છે અને કહે છે એને મૃત્યુદંડ આપવા માટે તૈયાર થાય છે. અને ત્યારે દ્રૌપદીએ શું કીધું છે કે હે અર્જુન, મારા 5 બાળકોના મસ્તક તો એને કાપી નાખ્યા છે, મારા 5 બાળકોની હત્યા તો એને કરી છે, પણ આ અશ્વત્થામા કોઈ સામાન્ય નહીં, આપણા ગુરુનો પુત્ર છે, માટે એને મૃત્યુદંડ ન અપાય. એ બ્રાહ્મણ છે. બ્રહ્મ હત્યા કરીએ તો એનું નિવારણ ક્યાંય નથી, એમાંથી છૂટી ન શકીએ. ભગવાન કૃષ્ણ એમની પરીક્ષા કરે છે. કૃષ્ણએ તો અર્જુનને કીધું કે તમે એને મૃત્યુદંડ આપો, કારણ કે તમારા 5 બાળકોના મસ્તક કાપી નાખ્યા છે, માટે એને તમારી સાથે જેવું કર્યું છે ને એવું જ તમે એમની સાથે કરો. હણે એને અણવામાં કોઈ વાંધો નથી, ભગવાન કૃષ્ણ કહે. પણ દ્રૌપદી એ સન્નારી છે, આ દેશની, આ ભારતની, ભારત વર્ષની સન્નારી કહેવામાં આવે છે. એટલા માટે એને કહ્યું હે અર્જુન, એ બ્રાહ્મણ પુત્ર છે, આપણા ગુરુનો પુત્ર છે, એને મૃત્યુદંડ ન અપાય. કારણ કે ભગવાન કૃષ્ણ એની પરીક્ષા કરે છે, જોવે છે કે આ અશ્વત્થામાને મૃત્યુદંડ આપે છે કે શું કરે છે. ભગવાનની માયાને તો કોઈ ઓળખી ન શકે. સ્વયં અર્જુનને ભગવાન કૃષ્ણની માયા કેવી છે એની પણ ખબર ન હતી એ સમયે. એટલે એને કહ્યું છે કે અર્જુન, તમે અશ્વત્થામાનું એને મૃત્યુદંડ આપો. અને ત્યારે દ્રૌપદીએ કહ્યું નહીં, એને મૃત્યુદંડ ન અપાય, બ્રાહ્મણ છે, આપણા ગુરુનો પુત્ર છે, એવું ના કરાય. મારા તો 5 બાળકો છે એમની એને હત્યા કરી છે, પણ આપણો પુત્ર એ આપણા ગુરુનો પુત્ર છે, એ ગૌતમીનો પુત્ર છે, એને તો એકનો એક પુત્ર છે, એની તમે હત્યા કરી નાખશો તો એની માતાનું શું થશે? માટે એનું મૃત્યુદંડ ન અપાય. ભગવાન કૃષ્ણ ત્યાં ઉભા બધું જોવે છે કે શું થાય છે આગળ. ભગવાન તો પેલા પરીક્ષા કરે ને, અને સત્ય વ્યક્તિ હોય, સત્ય આત્મા હોય, એની જ પરીક્ષા થાય.
તમે જોજો કળિયુગનો નિયમ છે આ સમયની અંદર તમે ઘણા વ્યક્તિ એવા જોઈએ છે કે પોતે એમનો નિયમ હોય એ સત્ય ચાલતું હોય, કોઈ દિવસ કોઈનું ખોટું ન કરતા હોય, છતાં એમની સાથે ઘણી બધી એવી ઘટનાઓ ઘટે. એ કળિયુગનો નિયમ છે અને સત્ય હોય એની જ પરીક્ષા થાય, બાકી વૃથા હોય એની પરીક્ષા ના થાય. એટલે અહીંયા ભગવાન એની પરીક્ષા કરે છે. પછી કહ્યું કે હવે આપણે આનું મૃત્યુ નથી કરવું, તો એને દંડ શું દેવો? એ બ્રાહ્મણ છે, બ્રાહ્મણની હત્યા આપણાથી ના થાય, આપણે યદુવંશીઓ છીએ. તો કહ્યું કે એના માટે શું કરવું? ત્યારે એ જ સમયે ભગવાન કૃષ્ણ કહે છે કે અર્જુન, હું તો હજી એકવાર તમને કહું છું કે એને અણવામાં કોઈ વાંધો નથી. તમારે તો 5 બાળકોના એને મસ્તક કાપી નાખ્યા છે, તમને એનું દુઃખ નથી? કહ્યું કે અમને દુઃખ તો છે, પણ દ્રૌપદી કહે છે એ બ્રાહ્મણ છે ને આપણા ગુરુનો પુત્ર, આપણાથી એમ ન થાય, માટે એનો દંડ શું? અને ત્યારે સ્વયં પરમાત્મા છે એ કહે છે કે તમે બરોબર છો, બ્રાહ્મણ છે એટલે હત્યા ના થાય, પણ બ્રહ્મ બંધુર્ન હંતવ્યમ આતતાઈ વધારહણ મોયેવો દંડ શું? 5 બાળકોની હત્યા કરી છે. અને ત્યારે ભાગવતજીની અંદર સુંદર મજાના શ્લોકની અંદર એને કહ્યું છે કે એમનો દંડ શું છે? વપનમ દ્રવિણાદાનમ સ્થાનાન્નિર્યાપણમ તથા શહી બ્રહ્મબંધુના કહ્યું છે એને શું દંડ કર્યો છે? એને કહ્યું છે કે વપનમ દ્રવિણાદાનમ. એ બ્રાહ્મણ આતતાયી છે, પણ હવે એના માટે એમની સજા એ છે કે એનું મસ્તક એટલું મણી છે ને એને કાઢી લેવામાં આવે. બ્રાહ્મણની હત્યા ક્યારેય ન થાય. તો એને આવું કાર્ય કર્યું છે તો એના માટે એની શિક્ષા શું? તો ભાગવતજી ની અંદર બતાવ્યું કે એનું મુંડન, એનું મસ્તક છે, એનું તેજ છે ને એની શિખાનો ભાગ હોય, ચોટલીનો ભાગ હોય ને ત્યાં હોય. જાહેરમાં બ્રાહ્મણનું અપમાન થાય ને એના માટે બ્રહ્મ હત્યા સમાન થઈ જાય, મૃત્યુ સમાન એનો દંડ છે. ભરી સભાઓમાં એનું અપમાન થાય એટલે એને મૃત્યુ સમાન લાગે. એ બ્રહ્મ હત્યા સમાન દોષ છે. અહીંયા કહેવામાં આવ્યું છે સ્થાનની વ્યાપણમ તથા, કે એ સ્થાનની અંદર એનું અપમાન થાય એ જ એની બ્રહ્મ હત્યા. માટે એનું મણી તમે કાઢી લ્યો, એનું અપમાન કરી દો, ભગવાન કહે છે. અને આ સ્થાનથી બહાર કાઢી મૂકો, કે જે સ્થાનમાં રહેતા હોય ત્યાંથી એ બહાર વહી જાય, એ જ એના માટે બ્રહ્મ હત્યા છે. એ જ એનામાં મોટું મોટું અપમાન છે. તો આવું અધમ કૃત્ય એમણે કર્યું છે, છતાં પણ બ્રાહ્મણનો વધ કરવો એ નિષેધ છે. માટે એનું અપમાન કરો, એનું મણી કાઢી લ્યો, એનું તેજ લઈ લ્યો, એને સ્થાન ભ્રષ્ટ કરી અને અહીંયાથી તમે એમને કાઢી મૂકો, એ જ એના માટે મોટામાં મોટો દંડ છે. સ્વયં ભગવાન કહે છે. અને ત્યારે 5 પુત્રોના એ દુઃખના કારણે દ્રૌપદીના અને ભગવાન કૃષ્ણના કહેવાથી એ 5 પાંડવો છે ને એ આતતાયી છે, અશ્વત્થામાં એને છોડી મૂકે. એને ધર્મ કહેવામાં આવે છે.
નીતિ ધર્મ કહેવામાં આવે છે, રાજધર્મ કહેવામાં આવે છે, એ રાજનો ધર્મ છે. ત્યાંથી અશ્વત્થામાને છોડી મૂકે છે. અશ્વત્થામા જાય છે, દૂર વયો જાય છે, ત્યારે એને મૃત્યુદંડ નથી આપતા. છતાંય અશ્વત્થામા દૂર ગયા એટલે ફરીથી પાછો એમને વિચાર આવ્યો કે મને તો છોડી દીધો, મેં એના 5 પુત્રોના મસ્તક કાપી નાખ્યા, છતાંય મને શિક્ષા કે દંડ નથી કરી, મારું અપમાન કરી અને મને છોડી મૂક્યો છે. એટલા માટે ફરીથી એને બીજું કૃત્ય કરવાનો વિચાર આવ્યો. એટલે એ જ અશ્વત્થામાએ ફરીથી એ યદુકુળ આ પાંડવોનો નાશ થઈ જાય ને એટલા માટે ફરીથી પાછું બ્રહ્માસ્ત્ર છોડે છે. અને એ બ્રહ્માસ્ત્ર કોની ઉપર છોડે છે? જેના ગર્ભની અંદર યદુવંશ શિરોમણી પરીક્ષિત રાજા ઉદરની અંદર છે. એ માતા ઉત્તરા છે. એ ઉત્તરાના ગર્ભનો નાશ થઈ જાય, એને યદુવંશીનો નાશ થઈ જાય, પાંડવોના કુળનો નાશ થઈ જાય, એના માટે એ અશ્વત્થામા ફરીથી બ્રહ્માસ્ત્ર છોડે છે. કારણ કે અશ્વત્થામા પાસે કળા બ્રહ્માસ્ત્રની હતી વિદ્યા, પણ એ છોડી શકે પણ પાછું ન વળી શકે. આ બધી વિદ્યાઓ એવી છે કે અમુક વિદ્યા જો તમે ભણ્યા હોય તો તમને આવડતી હોય તો એ વિદ્યા કરી શકાય. જો ધનુર્વિદ્યા ભણવામાં આવે તો એમ બાણ છોડવામાં આવે એમ પાછું વળતા પણ આવે, એની પણ વિદ્યા હોય છે. તો અશ્વત્થામા પાસે એ વિદ્યા નહોતી, બ્રહ્માસ્ત્ર છોડી દે પણ પાછું ન વાળી શકે. અને બ્રહ્માસ્ત્રનો નિયમ છે કે બ્રહ્માસ્ત્ર એ છેલ્લું અસ્ત્ર છે, એ છૂટી જાય પછી એ સામેનું વ્યક્તિ કોઈ પણ હોય એનો નાશ થઈ જાય, એની બધી શક્તિ છે એ બ્રહ્માસ્ત્રમાં આવી જાય. તો આ કૃત્ય ફરીથી અશ્વત્થામાએ કર્યું અને ઉત્તરાના ગર્ભનો નાશ થાય એટલા માટે કર્યું છે. અહીંયા સુખદેવજી રાજા પરીક્ષિતના એ જન્મની કથા સંભળાવે છે કે પરીક્ષિતનો જન્મ કેવી રીતે થયો, ગર્ભની અંદર પરમાત્માએ કેવી રક્ષા કરી છે, પરમાત્માએ કેવા કાર્ય કર્યા છે એ બતાવે છે. અને ત્યારે એ સ્ત્રી છે ઉત્તરા, એ પરમાત્માને 2 હાથ જોડી અને સ્તુતિ કરે છે, પ્રાર્થના કરે છે, હે કૃષ્ણ, મારી રક્ષા ન કરો ને તો કાઈ નહીં, પણ મારા પાંડવ વંશનો નાશ ન થાય ને એટલા માટે મારા ઉદરની અંદર નાનું બાળક છે, આ બ્રહ્માસ્ત્ર આવી રહ્યું છે, એ કોઈએ બ્રહ્માસ્ત્ર છોડ્યું છે અને પાંડવના આ કુળનો નાશ થઈ જાય ને એના માટે છોડ્યું છે. મારા ઉદરની અંદર મારા જે ગર્ભની અંદર બાળક છે ને એની આપ રક્ષા કરો. અને એ રક્ષા કરવા માટે 2 હાથ જોડી ત્રીજું મસ્તક નમાવી અને ઉત્તરા છે ને એ ભગવાનને અહીંયા પ્રાર્થના કરે છે. પાહી પાહી મહાયોગિન દેવ દેવ જગતપતે નાટ્યમ ત્વદભયં પશ્યે યત્ર મૃત્યુ પાહી પાહી મહાયોગી દેવ દેવ જગતપતે, હે મહાયોગીશ્વર, હે પરમાત્મા કૃષ્ણ, હે દ્વારિકાના નાથ, આપને હું પ્રાર્થના કરું છું કે મારા ગર્ભનું તમે રક્ષણ કરો. કદાચ મારું મૃત્યુ થઈ જાય તો એ મને મંજૂર છે, પણ મારા ગર્ભની રક્ષા કરો. અને ત્યારે પરમાત્માએ 1 અંગૂઠા જેવડું સ્વરૂપ લઈ અને ઉત્તરાના ગર્ભની અંદર પરમાત્માએ પરીક્ષિત રાજાની રક્ષા કરી છે. અને ગર્ભની અંદર પરીક્ષિત રાજા જે કેવા છે કે જેને ગર્ભની અંદર પરમાત્માના દર્શન થયા છે. 1 અંગૂઠા જેવડો જીવ છે ગર્ભની અંદર, પરીક્ષિત રાજાએ દર્શન કર્યા છે અને એના ગર્ભની રક્ષા કરી છે. એ કોણ હતું? સ્વયં ભગવાન કૃષ્ણએ રક્ષા કરી છે.
અને એ સમયે ભગવાન કૃષ્ણએ પોતાના સુદર્શન વડે એ બ્રહ્માસ્ત્ર છે ને એને શાંત કરી દીધું છે અને ઉત્તરાના ગર્ભની એટલે કે પરીક્ષિતની રક્ષા કરી છે ગર્ભની અંદર. અને એ ઉત્તરાની સુંદર મજાની સ્તુતિ સાંભળી અને ભગવાન કૃષ્ણ એ પરીક્ષિત રાજાની રક્ષા કરી છે. પછી પરીક્ષિતના એ જન્મની વિસ્તૃત આગળ કથા છે. અને એ જ સમયે પછી પરીક્ષિતની રક્ષા કરી અને સાંત્વના આપી અને ભગવાન ત્યાંથી ચાલતા થાય છે. પાંડવોના 5 એવા જે પુત્રો છે એમને સદગતિ આપી અને ત્યાંથી ભગવાન ચાલતા થાય છે. અને એ પરમાત્મા દ્વારકા જવા માટે તૈયાર થાય છે. અને એ જ સમયે કુંતાજીએ ભગવાનને સ્તુતિ કરી છે. કુંતાજીએ કહ્યું છે કારણ કે ભગવાન કૃષ્ણ અને કુંતાજી એમના ફૈબા હતા એટલે એમણે કહ્યું, કુંતાજીએ કીધું કે હે ભગવાન કૃષ્ણ, એ તમે મારી ઘરે પધારો, હસ્તિનાપુર પધારો. અને એ સ્તુતિ કરે છે કુંતાજી. અને ભાગવત ની અંદર અનેક એવી સ્તુતિઓ છે કે જે સ્તુતિઓ સાંભળવાથી કલ્યાણ થાય છે. પુત્રએ સ્તુતિ કરી કે હે પરમાત્મા તમે મારા ગર્ભની રક્ષા કરો. હવે અહીંયા કુંતાજી છે ને એ પરમાત્માને સ્તુતિ કરે છે કે હે કૃષ્ણ. અને ભાગવત ની અંદર બતાવ્યું છે જે કુંતાજીએ માંગ્યું છે ને એવું આ જગત ની અંદર હજી સુધીમાં કોઈએ નથી માંગ્યું. કદાચ ભગવાન આપણને દર્શન દેવા માટે આવે, આપણી ભક્તિથી રાજી થઈને પ્રગટ થઈ જાય તો આપણે શું માંગીએ ભગવાન પાસે? કદાચ આપણો જીવ બહુ લાલચુ હોય તો આપણે સંપત્તિ માંગીએ, ગાડી, બંગલા વગેરે ઘણું બધું. અહીંયા તો સ્વયં કૃષ્ણ છે એ કુંતાની સમક્ષ આવે છે અને કુંતાજી 2 હાથ જોડીને ત્રીજું મસ્તક નમાવી અને એને પ્રાર્થના કરે છે. અને કુંતાજીએ પરમાત્માની પાસે વિપત્તિ માંગી છે, દુઃખ માંગ્યું છે. કોઈ ભક્ત એવો ન હોય કે પરમાત્માની પાસે દુઃખ માંગે, કારણ કે દુઃખની કોઈને જરૂર ન હોય, સુખની જરૂર હોય. અહીંયા તો કુંતાજીએ દુઃખ માંગ્યું છે. અને એ સ્તુતિ કરતા કરતા કુંતાજી કહે છે, વિપદઃ સંતુ નઃ સસ્વ તત્ર તત્ર જગદ્ગુરો ભવતો દર્શનમ ભગવાન કૃષ્ણ, હે પરમાત્મા, હે દ્વારિકાના નાથ, હે જગત ગુરુ, અમારા જીવનની અંદર હંમેશના માટે ડગલે ને ડગલે દુઃખની પ્રાપ્તિ થાય, વિપત્તિઓ આવે. કુંતાજી કહે છે કે હે કૃષ્ણ, મારા જીવનની અંદર ડગલે ને ડગલે દુઃખ આવે. દુઃખ માંગ્યું છે. એ શું કામ એને માગ્યું છે દુઃખ? કોઈ જીવ પરમાત્માને સ્તુતિ કરે તો શું માગે? દુઃખ ના માગે, સુખ માગે. અહીંયા તો વિપત્તિઓ માગી છે કુંતાએ કે જેમ જેમ સમય જાય ને પરમાત્મા એમ આ દુનિયાનું દુઃખ છે ને મને દે, મારે દુઃખ જોઈએ છે. શું કામ માંગ્યું દુઃખ? અને જો જીવનની અંદર
આ કુંતાની સ્તુતિમાંથી આપણને એટલો સાર મળે છે વાલા ભક્તો કે જીવનની અંદર દુઃખ આવશે ને તો જ તમે પરમાત્માને યાદ કરશો. બાકી રોટલા માટે નકરું સુખ હશે તો પરમાત્મા ક્યારે યાદ નહીં આવે. એટલા માટે દુઃખ માંગ્યું છે. અને કુંતાએ કહ્યું છે કે હે કૃષ્ણ, વ્યક્તિ દુઃખ માંગશે ને તો તારા દર્શન થશે. તમારી ઉપર દુઃખ આવે ત્યારે તમે યાદ કરો ભગવાન કૃષ્ણને, એટલે દુઃખનો નાશ કરવા માટે આવવું પડે છે. એટલે કુંતાજીએ કીધું કે મને વિપત્તિ આવે મારા જીવનની અંદર, મારે સુખ નથી જોતું, મારે દુઃખ જોઈએ છે. અને એ જ દુઃખમાં તારા દર્શન થાય કૃષ્ણ, બીજું કાંઈ મારે નથી જોતું. અને તમે 3 વસ્તુ ઈશ્વરની પાસે માંગો ને એટલે એની પાછળ બધી જ કૃપા એની થાય. ત્રણવાના મુજને મળ્યા, હૈયું મસ્તક ને ચોથું મારે નથી માંગવું, દઈ દીધું. ત્રણવાના મુજને મળ્યા, હૈયું મસ્તક ને હાથ, ચોથું મારે નથી માંગવું, તે તો દઈ દીધું કૃપાનાથ. તમને આ 3 વસ્તુ જીવનની અંદર મળી જાય ને વાલા ભક્તો, એટલે તમારું તમામ દુઃખો દૂર થઈ જાય. હૈયું એટલે હૃદય. તમારા હૃદયનો પોકાર જો કૃષ્ણ સુધી વહી જાય ને, આના સુધી વહી જાય તો કૃષ્ણને આવવું પડે, એનો લોક છોડીને આવવું પડે છે, એને દ્વારકા છોડીને આવવું પડે છે. એના દાખલા છે. મસ્તક, પરમાત્માએ આ મસ્તક આપ્યું છે એ એના ચરણોમાં નમાવા માટે આપ્યું છે. એકવાર પવિત્ર ભાવથી આને મસ્તક નમાવી દો, પરમાત્માને મસ્તક નમાવી દો ને એટલે તમારા દુઃખ દૂર થઈ જાય છે. અને હૈયું મસ્તક અને હાથ, તમને હાથ મળ્યા છે ને એ પરમાત્માને જોડવા માટે હૃદયથી મસ્તક નમાવી 2 હાથ જોડી અને પ્રાર્થના કરજો કૃષ્ણને, એટલે તમારા દુઃખો આપોડા એકદમ દૂર થઈ જશે. પણ તમારા હૃદયનો ભાવ સાચો હોવો જોઈએ. નરસૈયાએ એની ઉપર અનેક પ્રકારની વિપત્તિઓ આવતી હતી. જૂનાગઢની બજારની અંદર 52 વાર કૃષ્ણને યાદ કર્યો, 52 વાર પરમાત્માને આવવું પડ્યું. શું કામ આવવું પડ્યું? હૃદયનો ભાવ સાચો હતો. જ્યારે પરમાત્મા કૃષ્ણને કહે ને કે હે દ્વારિકાના નાથ, હે કૃષ્ણ, આજે તારે અહીંયા આવવું પડશે હાજરી દેવા માટે, એટલે કૃષ્ણને આવવું પડે. એટલા માટે દુઃખ છે પણ એ પણ જરૂરી છે જીવનની અંદર. અને એ દુઃખ તમે પસાર કરો ને પછી સુખની પ્રાપ્તિ થાય. જીવનમાં ક્યારેક દુઃખ આવે તો ડરવું નહીં. એ અત્યારે આપણો સમય એવો છે તો એને પસાર કરી લેવાનો. ત્યારે પરમાત્માને પ્રાર્થના કરવાની કે હે પરમાત્મા, આ દુઃખ છે એ તારી કૃપાથી છે. આજ દુઃખ છે તો કાલે સુખની પ્રાપ્તિ થશે. અને જે વ્યક્તિઓને જે જીવને દુઃખ પડ્યું છે ને એને જ પછી સુખ પ્રાપ્ત થયું છે, એને જ ઈશ્વરની કૃપા થઈ છે. બાકી નકરું સુખ જોતું હોય તો એની કૃપા ના થાય. એટલા માટે અહીંયા વિપદઃ સંતુનઃ સસ્વત તત્ર તત્ર જગતગુરુ, હે જગતના નાથ, હે જગતગુરુ, હે કૃષ્ણ, મારા જીવનની અંદર ખુશી ક્યારેય ના આવે, હરમેશની માટે દુઃખ રહે. નાઝીર ગઝલની અંદર એના શબ્દ છે, એની આની સાથે મળે છે. એટલા માટે ખુશી દે જે જમાનાને મને હરદમ રુદન દેજે, અગરે આપજે ગુલશન મને વેરા
મારા જીવનની અંદર ક્યારેક એવી અનુભૂતિ થાય કે તારા દર્શન કરવાનો મને એ દિવ્ય લાભ મળે. આ જીવન રૂપી કમળ પીડાય ને, આ મારું આ દેહમાંથી જ્યારે આ આત્મા હોયો જાય ને એની પહેલા તારા એકવાર મને દર્શન થાય. અને આ મારી પવિત્ર દ્રષ્ટિથી હું તારા દર્શન કરું. આ તે હાથ આપ્યા છે ને એનાથી હું સેવા કરું. આ વાણી આપી છે ને એનાથી હું તારા ગુણગાન ગાઉં. તો હે પરમાત્મા, સદાયને માટે તારી કૃપા છે ને હરમેશની માટે મારા ઉપર રહે. એટલા માટે સુખ પણ જરૂરી છે અને દુઃખ પણ જરૂરી છે. અને દુઃખનો સમય જ્યારે વ્યક્તિનો કોઈ પણ જીવનો હાલતો હોય ને ત્યારે એની કસોટી થતી હોય, ત્યારે એને સપોર્ટ કરવા માટે કોઈ આવે નહીં. જ્યારે દુઃખના દિવસો પસાર થતા હોય ને ત્યારે એ વ્યક્તિ ખૂબ હૃદયથી પીડાતો હોય. એ પોતાની પીડા છે એ બીજાને કહી શકે એમ ના હોય કે મારા ઉપર આ દુઃખ છે, મારા ઉપર આ આપત્તિ આવી છે. પણ એ કોણ જાણતું હોય? કે પરમાત્મા જાણતો હોય, એને ખબર હોય. અને જ્યારે એની કૃપા થાય ને ત્યારે એના દુઃખને નાશ કરી નાખે છે. અને ત્યારે પછી એનો ભાગ્યોદય થાય અને એના દુઃખના દિવસોને જ્યારે યાદ કરે ને, જ્યારે સુખનો સમય હાલતો હોય ત્યારે એને એક સમજવું હોય ને તો એની કૃપા સમજો. જ્યારે તમારા ઉપર સુખ આવે છે ને ત્યારે એ તમે દુઃખ ભોગવ્યું છે ને એટલા માટે સુખ આવે છે અને એની કૃપાથી આ બધું મળે છે. એટલા માટે કહ્યું કે એટલા માટે દુઃખ આવે કે તમારા દર્શન થાય. દુઃખના સમયની અંદર હું યાદ કરી શકું. એનાથી આગળ કહ્યું છે કે શૃણવંતી ગાયંતી ગુણંત્ય ભિક્ષણ સ્મરંતી નંદતી તવે હિતઃ જનઃ ત એવ પશ્યન્ત્ય ચિરેણ તાવકમ. હે કૃષ્ણ, તમારા ભક્તજનો આપના ચરિત્રનું વારંવાર શ્રવણ કરે. આ ભગવાનની કથા એવી છે કે તમને એમાં તરબોળ કરી દે. આજે આ ચરિત્ર એવું સરસ મજાનું હોય, એમાંથી કંઈક જાણવા મળે. કાલે બીજું ચરિત્ર આવે તો એમાંથી કંઈક જાણવા મળે. આ તો પરમાત્માએ કરેલી આખી લીલાનું વર્ણન છે. શૃણવંતી ગાયંતી એના ગુણોનો અનુવાદ છે. એટલા માટે હે પરમાત્મા, સદાયને માટે તમારા ગુણાનુવાદ અમે ગાતા રહીએ, સાંભળતા રહીએ અને આપની ભક્તિ કરતા રહીએ. એ જ વિપત્તિ કુંતાજીએ ભાગી છે, દુઃખ માંગ્યું છે અને પરમાત્માએ તેને દર્શન આપ્યા છે. જો પરમાત્મા જ્યારે પાંડવોની સાથે હતા ને ત્યારે મનુષ્ય અવતાર ધારણ કર્યો હતો. એમાં અમુક ને તો ખબર નહોતી ભગવાન સ્વયં આપણી સાથે છે. આ એની શક્તિ બધી કામ કરે છે. ક્યારેક તો અર્જુનને આશ્ચર્ય થઈ જતું. કુરુક્ષેત્રના મેદાનની અંદર એકવાર ભગવાને પોતાનું વિરાટ સ્વરૂપનું દર્શન કરાવ્યું અને દિવ્ય દ્રષ્ટિ અર્જુનને આપી. અર્જુન પાસે દિવ્ય દ્રષ્ટિ હતી. સેંકડો યોજન સુધી શું થાય ને ખબર પડી જતી. એને દિવ્ય દ્રષ્ટિ કહેવામાં આવે. કે પોતાની દ્રષ્ટિ એ પવિત્ર હોય, દૂર દેશ સુધી શું થાય છે એ ખબર પડી જાય. અને એ આપણી ભાષાની અંદર, જો સરળ ભાષાની અંદર દિવ્ય દ્રષ્ટિનું દર્શન કરવું હોય તો શું? કે જેની દ્રષ્ટિ પવિત્ર છે ને એને દિવ્ય દ્રષ્ટિ કહેવાય. જેની દ્રષ્ટિમાં દોષ નથી એને દિવ્ય દ્રષ્ટિ કહેવાય. એ પરમાત્માની કૃપા થાય ને તો એવી દ્રષ્ટિ મળે. બાકી તો જેની સામું જોઈએ એટલે તરત જ એના દોષ જોવા મળે કે ભાઈ એને એ તો આમ છે તેમ છે ફલાણું. એટલે દ્રષ્ટિમાં ક્યારેય દોષ ન હોવો જોઈએ, એને દિવ્ય દ્રષ્ટિ કહેવાય. આપણી ભાષાની અંદર સમજવું હોય તો આવી દ્રષ્ટિ છે અર્જુન પાસે હતી. એને ખબર પડી જતી કે આ વ્યક્તિમાં કેટલા ગુણ છે. એને દિવ્ય દ્રષ્ટિ કહેવાય છે. એ કૃષ્ણની કૃપાથી મળી હતી. ત્યાર પછી કુંતાજી એમનું સ્વાગત કર્યું. હસ્તિનાપુરની અંદર આવે છે
દ્વારકા જતા હતા ભગવાન, કુંતાજીએ કહ્યું કે તમારે ભગવાન પધરામણી કરવા માટે આવવાનું છે, હે દ્વારકાધીશ. એટલે એમના ફઈના માનનું આમંત્રણ સ્વીકારી અને હસ્તિનાપુર આવે છે. ભગવાન કૃષ્ણ ત્યાં આવ્યા એનું એક કારણ હતું. શું કામે આવ્યા છે? કુંતાજીએ સ્તુતિ કરી હતી એટલા માટે આવ્યા છે. ભગવાનને એક વરદાન આપેલું હતું, એ કાર્ય બાકી હતું એટલા માટે આવ્યા છે. અને એ વરદાન ભીષ્મ પિતામહને આપ્યું હતું કે જાઓ ભીષ્મ પિતામહ, તમને હું વરદાન આપું છું કે તમારો જયારે અંતિમ સમય હશે ને ત્યારે હું સ્વયં પોતે કૃષ્ણ તમને દર્શન દેવા માટે આવીશ અને તમારા મૃત્યુને હું સુધારીશ. આ બાજુ ભીષ્મ પિતાનો ધીમે ધીમે સમય ગયો અને ઉત્તરાયણનો સમય આવે છે. ઉત્તરાયણ એટલે આપણે જેને મકર સંક્રાંતિ કહીએ છીએ, આપણી ગામઠી ભાષામાં ખીહર. એ મકર સંક્રાંતિનો પર્વ જેને આવે ને એને ઉત્તરાયણ કહેવામાં આવે છે. આ વર્ષની અંદર 2 અયનો છે. આપણા ભારત વર્ષમાં પંચાંગની અંદર 2 અયનો બતાવ્યા છે. એના ઉપરથી આખું મુહૂર્ત, વાર, તિથિ, નક્ષત્ર એમાં સમાયેલું છે. એટલા માટે આપણે સારા નરસા શુભ કાર્ય કરીએ ત્યારે મુહૂર્ત જોડાવીને કરીએ ને. 2 અયનો છે, એક દક્ષિણાયન છે અને બીજું ઉત્તરાયણ છે. એટલે બરોબર મકર સંક્રાંતિનો સમય ચાલતો હોય ને ત્યારે ઉત્તરાયણ શરૂ હોય. એટલે માટે આપણે મકર સંક્રાંતિને ઉત્તરાયણ પણ કહેવામાં આવે છે. એ ઉત્તરાયણના પર્વ તરીકે આપણે ઉજવીએ છીએ. એ કોઈ સામાન્ય પર્વ નથી. અહીંયા ભગવાન કૃષ્ણ છે એ ઉત્તરાયણનો સમય થયો એટલે ભીષ્મ પિતાએ અનેક યોદ્ધાઓની સાથે યુદ્ધ કર્યું હતું અને એના શરીરની અંદર હજારો બાણ હતા. એ બાણ વાગ્યા હતા અને એ બાણની શૈયા ઉપર ભીષ્મ પિતા સૂતા હતા. અંતિમ એમના શ્વાસ હતા અને ત્યારે એ કૃષ્ણને યાદ કરે છે કે હે કૃષ્ણ, આપ મને દર્શન દેવા માટે આવો અને મારું મૃત્યુ છે એને મંગલ બનાવો. અને એ ભીષ્મની સ્તુતિ સાંભળી અને કૃષ્ણ ત્યાં આવે છે. અને એ સમયે યુધિષ્ઠિર, પાંડવો અને ભગવાન કૃષ્ણ એ બધા ત્યાં ભીષ્મ પિતામાં જ્યાં બાણની શૈયા છે એની ઉપર સૂતા છે. અનેક બાણો એમના શરીરની અંદર વાગ્યા છે, રુધિર જાય છે, રક્ત જાય છે અને ત્યાં આવે છે. અને ત્યારે સ્વયં કૃષ્ણ આવે એટલે ભીષ્મ પિતા ભગવાન કૃષ્ણની સ્તુતિ કરે છે. સદૈવ દેવો ભગવાન પ્રતીક્ષતામ. એ ભગવાનની પ્રતીક્ષા કરી છે એ ભીષ્મ પિતામાં. ભીષ્મ પિતાને આ ચરિત્રની બહુ સરસ મજાની કથા છે. ભીષ્મ પિતાનું આયુષ્ય 135 વર્ષનું હતું અને એની પાસે એટલી બધી કળાઓ હતી કે એ ધારે ને તો એક જ બાણની અંદર બધું નાશ કરી શકે એટલી બધી એનામાં વિદ્યા હતી. એમના ગુરુ પરશુરામ હતા. પરશુરામ પાસેથી 64 પ્રકારની વિદ્યા છે ને એ ભીષ્મ પિતાએ ગ્રહણ કરી હતી. અને એ જ સમયે ભીષ્મ પિતા એ ભગવાન કૃષ્ણને સ્તુતિ કરે છે, પ્રાર્થના કરે છે. એ પ્રાર્થનાના પ્રભાવથી ભગવાન કૃષ્ણ એને દર્શન દેવા માટે આવે છે. કુરુક્ષેત્રના મેદાનની અંદર યુદ્ધ થયું અને ત્યારે ભીષ્મ પિતાને ભગવાને વરદાન આપ્યું હતું તમારો અંતિમ સમય હશે ને ત્યારે હું દર્શન દેવા માટે આવીશ અને તમારા મૃત્યુને સુધારી દઈશ. અને ભગવાન એમને દર્શન દેવા માટે આવે છે. અને સુંદર મજાની એ સ્તુતિ કરે છે જેને ભાગવતની અંદર ભીષ્મ સ્તુતિ કહેવામાં આવે છે. બધી સ્તુતિઓ બહુ અલૌકિક છે, સાંભળવા જેવી છે. કદાચ અર્થ ન સમજે કઈ નહીં, માત્ર સાંભળો ને તોય તમારું કલ્યાણ થાય એવી સુંદર મજાની એ સ્તુતિ છે જેને ભીષ્મ સ્તુતિ કહેવામાં આવે છે. અને સ્તુતિજી છે એ ભાગવતની અંદર ભીષ્મ સ્તુતિ છે એ સ્વયં પોતાના મુખેથી
ભીષ્મ પિતામાં કૃષ્ણને સ્તુતિ કરે છે. ઇતિમતિ રૂપકલ પિતા વિદૂષણ ભગવતી સાત્વત પુંગવે નિબુમ્ની
ખળે જાય ખેતરમાં જે ઉપનેર ચાલતું હોય ત્યાં, અને એ યજમાન એને ઘઉંનું ઉપનેર ચાલતું હોય તો ઘઉં, માંડવી ચાલતી હોય તો માંડવી, જેની સીઝન હોય એ સમયે તમે ત્યાં એક તગાર રોપો ને 1000 ગણા એનું પુણ્ય મળે છે. એનું પ્રમાણ છે શાસ્ત્રમાં, એમને કઈ હાલી મળ્યા એવું નથી, એનું શાસ્ત્રમાં પ્રમાણ છે. તો એવા સમયે પછી તમારા વિવાહે લગ્નનો સમય હોય, તમારી કન્યાનું જ્યારે દાન કરવા માટે બેઠા હોય ને ત્યારે તમે તમારી ઈચ્છા પડે તમે આપી દો ને, એનાથી 1000 ગણું પુણ્ય મળે છે. એટલે અહીંયા તો વિવાહ મતી રૂપી કન્યાના વિવાહ છે ને ભગવાન સાથે ભીષ્મ પિતા કરે છે. એટલે કીધું કે આનાથી મોટો એક પણ દિવસ શ્રેષ્ઠ નથી, મારે તો આજ જ મારી કન્યાનું દાન કરવું છે, કારણ કે મારો આજે છેલ્લો દિવસ છે, અંતિમ શ્વાસ છે. અને એ મતી રૂપી કન્યા કૃષ્ણને અર્પણ કરે છે. અને એનાથી આગળના બીજા શ્લોકની અંદર એ સુંદર મજાની સ્તુતિ કરતા ભીષ્મ પિતા કહે છે, કૃષ્ણનું રૂપ જોઈ અને મતિ રૂપી કન્યાનું દાન કર્યું છે. એનાથી આગળના શ્લોકની અંદર આત્માનું સમર્પણ કર્યું છે કે હવે હું મારો આત્મા છે તમને સમર્પણ કરું છું. એનાથી આગળના શ્લોકની અંદર મિત્ર ભાવ પરમાત્માને અર્પણ કર્યો છે. હે કૃષ્ણ, તમારી જેવો મિત્ર કોઈ છે નહીં, તમારી જેવો મિત્ર કોઈ બની ન શકે. સુદામાને યાદ કરો, એટલે તમારા જેવો મિત્ર આ જગતની અંદર કોઈ નથી, માટે હું મિત્ર ભાવ સમર્પણ કરું છું. એનાથી આગળના શ્લોકની અંદર મારી અજ્ઞાનતાનો હું નાશ કરું છું, તમારી કૃપાથી મારી અજ્ઞાનતા નાશ થઈ જાય. અને ત્યાર પછી છેલ્લા શ્લોકની અંદર સુંદર મજાની સ્તુતિ કરતા એમના દેહને શાંત કરતા કહે છે, શરીર ભાજમ રધિ રધિ સ્થિત માત્મ સૂર્ય અનેક આંખોથી પોતાના અનેક કિરણોથી જે પ્રકાશિત થઈ અને આ દુનિયાને પ્રકાશ આપે છે, આ જગતને પ્રકાશ આપે છે ને, એમ તમારા દર્શનથી મારા સહસ્ત્ર સેંકડો અનેક પ્રકારના દોષો હોય ને, તો એ પ્રકાશથી એ દોષો બળીને ભસ્મ થઈ જાય છે. માટે હે પરમાત્મા,
મારી આત્મસમર્પણ છે, મારા અંતિમ શ્વાસ છે, એ સમયે આપના દર્શનની મારી ઈચ્છા હતી, તો એ આપે પરિપૂર્ણ કરી છે. અને ભીષ્મ પિતાનું અખંડ વ્રત હતું, એની અખંડ પ્રતિજ્ઞા હતી. એ પ્રતિજ્ઞાના કારણે જ પરમાત્મા એને દર્શન દેવા માટે આવ્યા છે. પરમાત્માની ઉપર તમને દ્રઢ ભરોસો હોય ને એટલે એને દર્શન દેવા માટે આવવું પડે છે. એટલે ભીષ્મ પિતાને ભરોસો હતો, એટલા માટે એ જ પરમાત્મા એને દર્શન દેવા માટે આવ્યા. અને ભીષ્મ પિતાને અંતિમ શ્વાસ છે પરમાત્માના ચરણોમાં અર્પણ કર્યા છે અને દેહને શાંત કર્યો છે. પરમાત્મા ત્યાંથી દ્વારકા જવા માટે તૈયાર થયા છે. દ્વારકાની અંદર પરમાત્માનું, દ્વારકાધીશ ભગવાનનું સ્વાગત થયું છે. દ્વારકામાં ભગવાન ગયા એટલે દ્વારકાવાસીઓએ બધાએ પરમાત્માનું સ્વાગત કર્યું. આપણે જેવી રીતે કાલે કેમ પોથીજી આવ્યા એટલે આપણો અહીંયા દ્વાર છે, દરવાજો છે, ત્યાંથી કેમ ભગવાનનું આપણે સ્વાગત કર્યું, એમ દ્વારકાધીશ પરમાત્માનું એ સુંદર મજાનું સ્વાગત થયું છે. અને એ સ્વાગતની અંદર એ જ પાંચજન્ય નામનો શંખ છે એ પરમાત્માએ વગાડ્યો છે. જ્યારે શુભ મંગળ થવાનું હોય ને ત્યારે પરમાત્મા એ શંખ વગાડે. પાંચજન્ય નામનો એ શંખ પરમાત્માએ શંખનાદ કર્યો છે. અને એ જ સમયે દ્વારિકાની અંદર બ્રાહ્મણો એમનું સ્વાગતની તૈયારી કરી છે અને અનેક શુકનો થવા લાગ્યા છે. પરમાત્મા દ્વારકાની અંદર આગમન થયું એટલે અને શંખ વાગ્યો, શરણાઈઓ વાગી છે, વેદ ધ્વનિ થવા લાગ્યો છે અને પરમાત્માના એ સામૈયા થયા છે. તો અહીંયા ભાગવતજીનું આપણે પણ ગઈકાલે સામૈયું કર્યું. આપણે માતાઓ, બહેનો, આપણા વડીલો ગાતા ને ભગવાનના સ્વાગત માટે. પરમાત્મા આવતા હોય કે આપણા સજ્જનો આવતા હોય કે કોઈનું સામૈયું થતું હોય તો ઢોલ ગાતા ને આપણા વડીલો. શેરી વલાવી સજ કરુને હરી આવો ને આશે સ્વાગત વિધિ થાય છે દ્વારકામાં. અહીંયા પણ આપણી સ્વાગત વિધિ થઈ છે. 10 મિનિટ માટે માતા બહેનોને છૂટ. નૃત્ય ભક્તિ કરવી તો ત્યાંથી તમારે રાસ લેવો હોય તો તમે લઈ શકો છો. આ કીર્તન ચાલે ને ત્યાં સુધી, એટલે વચ્ચે વચ્ચે આપણે આ તો કીર્તન આવ્યું છે એટલા માટે, એટલે ભગવાનની નૃત્ય ભક્તિ કરવી હોય તો કરી શકો છો તમારે.
Hare
तम संग रमवा